ન્યૂઝ એસીપી ભારતમાં આપનું હાર્દિક સ્વાગત છે। આ છે પાલનપુર સિમલા ગેટ વિસ્તાર અને સિમલા ગેટ વિસ્તારની આ જે પોલીસ ચોકી છે અને પોલીસ ચોકીથી જે રેલવે સ્ટેશન જવાનો રસ્તો છે એના ઉપર અહીં લારીઓના અને રિક્ષાઓના એટલા ખડકલા છે કે આમ પબ્લિકને અહીંથી ચાલવું ક્યાં। રિક્ષાઓ તમે જુઓ કે રિક્ષાઓની લાંબી લાઈન લાગી છે, આગળ લારીઓ છે અને આ રોડ સિમલા ગેટ થી રેલવે સ્ટેશન જાય છે, પણ રેલવે સ્ટેશન જવાનો આખો રસ્તો બ્લોક કરી દીધો છે। બાજુમાં આ સિવિલ હોસ્પિટલ છે, પાલનપુર સિવિલ હોસ્પિટલ, અને અહીં રિક્ષાઓના આખા અડીંગા જામેલા છે અને રિક્ષાવાળાઓનું એવું કહેવા બેઠું કોઈ વાહનો પાર્કિંગ કરવાની અને પોલીસ ચોકી હોવા છતાં રિક્ષાવાળાઓ એમની રિક્ષાઓ હટાવતા નથી અને એમની રિક્ષા ન પડી હોય તો પણ એમને જગ્યા ખાલી રાખવાની એવું એમનું કહેવાનું થાય છે। તો આ પાલનપુરની જે પબ્લિક છે, આમ જનતા છે, એ તો પરેશાન થાય છે। આ સિમલા ગેટ વિસ્તાર છે, અહીં આખા પાલનપુરના લોકો ખરીદી કરવા માટે આવે છે અને અહીંના જે પોલીસ ચોકીના જે ઇન્ચાર્જ છે એ ઇન્ચાર્જ અહીં ક્યાંય દેખાતા નથી। આટલો બધો ટ્રાફિક જામ થઈ ગયો છે, 1 કલાકથી અહીં નથી કોઈ પોલીસ કે નથી કોઈ વાહન વ્યવહારને કંટ્રોલ કરવા વાળું। અહીં તમે જુઓ કે લારીઓના આખા અડ્ડા જામેલા છે, અહીંથી આમ પબ્લિકને ચાલતા જવું હોય તો પણ મુશ્કેલી પડે છે। અહીં પોલીસ દેખાતી જ નથી। શું આ પાલનપુર કોઈના નામે કરી દીધેલું છે? આ સિમલા ગેટ છે, મન ફાવે એમ વર્તન કરવાનું, મન ફાવે ત્યાં રિક્ષાઓ પાર્ક કરી દેવાની, લારીઓ ઊભી કરી દેવાની અને આ પબ્લિકને તમે જુઓ કે શેક 4 રસ્તા સુધી લાંબી લાઈન લાગેલી છે, પરંતુ આનું કોઈ કંટ્રોલિંગ થતું નથી। તો આમ જનતા, આ પાલનપુરની જનતા ક્યાં સુધી આમ પીડાયા કરશે? લોકો પાસેથી તમામ પ્રકારના વેરા લેવામાં આવે છે, છતાં પણ અહીં કોઈ કામગીરી કરવામાં આવતી નથી અને માત્ર દેખાડો કરવામાં આવે છે। તમને હું શેક અહીં જો અમીર રોડ આખો પેક થઈ ગયો છે, અહીં કોઈ પોલીસ પોઈન્ટ છે કે કોઈ પોલીસ વાળો ઓથોરાઇઝ પર્સન મૂકેલો જ નથી। માત્ર લોકોને હાડમારી સહન કરવામાં આવે છે।